સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં દાંતાના જેતપુર ગામે મધ્યાહન ભોજન સંચાલકમાં ખોટી ભરતીના આક્ષેપ થયા છે। ગ્રામજનોએ દાંતા મામલતદારને રજૂઆત કરી સંચાલક તરીકે ગામની બહારના વ્યક્તિની પસંદગી કરી હોવાની રજૂઆત છે। ગ્રામજનોએ સંચાલકની ભરતી રદ કરવાની પણ માંગ કરી છે। ભરતી પર તમારો ફોર્મ ભર્યો હતો બરોબર। એક તેમાં સ્થાનિક ઉમેદવારની જરૂર હતી। અમે સ્થાનિક 11 ફોર્મ ભર્યો પણ આમાં રાજકારણ નિવર્ષક હું સાહેબ છે જે જીતપુર એકમાંની એક માણસ ફોર્મ ભર્યું અને એનું જ પાછું અમે બધો જ છો। અમારા વિધવા હતો, અપંગ હતો, નિરાધાર હતો। જે ભરતી થઈ તેમાં 11-12 જણની ભરતી હતી, તેમાં એક અપંગ ભાઈ હતી અને 11ની પસંદગી ના થઈ અને 12 ગામની 1 કિલોમીટર જીતપુર 4 રસ્તા છે, 1 કિલોમીટર અંદર જીતપુર છે। તો જીતપુર ગામનું જે પ્રોપર 2 છે ત્યાંથી બેનને ના લીધી, જીતપુર ગામ 1 છે ત્યાંથી તેનું પસંદ કરી। આ માટે અમે મામલતદાર કચેરી આવ્યા હતા અને નાયબ મામલતદારને અરજી આવેદન પત્રક કરેલ છે। તે છતાં અમને કોઈ એનો ખુલાસો નહીં મળે તો અમે હવે જીતપુર 4 રસ્તા અને જીતપુર ગામની શાળાનું લોક કરવાના છીએ।